તો ફાઇનલી હું મિત્ર નીકળી ગયો છું ઘરેથી અને આપ જોઈ રહ્યા છો કાંસાથી ભાવિસાણા જવા સુધીનો બાપુ સાથેનો સફર ફાઇનલી ઘરેથી નીકળવા આગળ નીકળ્યો છું અને હવે ફાઇનલી ઘર આવી ગયું છે વિષ્ણુરામ મહારાજનું। આ વિષ્ણુરામ મહારાજનું ઘર છે। વિષ્ણુરામને જઈને જગાડ્યા। જો આપણે જવાનું છે બાપુને મૂકવા ભાવિસણા અને હવે હું ઉપર પહોંચી ગયો છું। જે બાપુ રૂમમાં બેઠા છે। ફાઇનલી બાપુના દર્શન કર્યા જઈ એટલે શૂટિંગ ના થઈ શક્યું પણ બાપુના દર્શન કરી નમસ્કાર કરી અને બાપુ જોડે થોડી સત્સંગની ચર્ચા થઈ અમારે। બાપુએ થોડી અમને 2-4 શબ્દોની સલાહ આપી। પછી વિષ્ણુરામ મહારાજે પણ બાપુને નમસ્કાર કરી અને બાપુએ પણ સારા એવા આશીર્વાદ આપ્યા। બાપુને નમસ્કાર કરી રહ્યા છે સમૂહબાને પણ। બાપુ ફાઇનલી નીકળી ગયા છે ઉપરથી નીચે જવા માટે। હું પાછળ બાપુનો થેલો લેવા રહ્યો હતો। ફાઇનલી મધુબાઈ ચા બનાવી દીધી છે। બાપુ ચા પી રહ્યા છે। હવે લાસ્ટ બાપુની જવાની તૈયારી થઈ ગઈ છે તો નમસ્કાર પાછળથી ચાલુ થઈ ગયા। બાપુએ આશીર્વાદ આપ્યા। સમૂહબાને પણ નમસ્કાર કર્યા। આરતીબા એમનો સામાન પેક કરી રહ્યા છે। આરતીબા મહારાજ સુરત। ફરીથી આરતીબાને પણ નમસ્કાર કરી રહ્યા છે વિષ્ણુરામ મહારાજ। અમે પણ નમસ્કાર કર્યા। મધુબા પણ કરી રહ્યા છે। ફાઇનલી ઘરેથી નીકળી ગયા છીએ અમે। બહારે ગાડી એ બાપુ પહોંચી ગયા છે। રમણભાઈ પણ આવી ગયા બાપુના નમસ્કાર કરવા અને દર્શન કરવા। મધુબા છેલ્લે પણ ગાડીમાં નમસ્કાર કરી રહ્યા છે। વિમુબેન પણ નમસ્કાર કરી રહ્યા છે। એ રમણભાઈ પણ નમસ્કાર કરી બસ નીકળવાની તૈયારીમાં છીએ। નીકળી ગયા છીએ। ફાઇનલી અમારા ગામની શેરીમાંથી આગળ પસાર થઈ રહ્યા છીએ। આ મેઇન રોડ આવ્યો એમ ને। બસ સ્ટેન્ડ ઉપર રમેશભાઈ પણ આવી ગયા છે કાંસા બસ સ્ટેન્ડ ઉપર। હવે અમે જઈ રહ્યા છીએ ગુરુકૃપા હાર્ડવેર વિષ્ણુરામ મહારાજની દુકાન છે ત્યાં જઈ રહ્યા છીએ। જયેશભાઈ પણ આવી ગયા છે ગુરુકૃપા હાર્ડવેરમાંથી જે વિષ્ણુરામ મહારાજના સન છે। બાપુના દર્શન કરી રહ્યા છે। પૂછી રહ્યા છે કે બાપુ ફરી ક્યારે આવશો એવું પૂછી રહ્યા છે। બાપુ નીકળ્યા એમનો ચહેરો થોડો ઉદાસ થઈ ગયો। અમે ગાડી પાછી રિટર્ન કરી છે। અમે જઈ રહ્યા છીએ મેલોસણ કારણ કે બાપુને ભાવિસણા મૂકવા જવાનું છે જેથી કેસ પણ પુરાવાનો હોવાથી મેલોસણ થઈને નીકળ્યા હતા। ફાઇનલી લગભગ અમે નાયતા પસાર કરી ચૂક્યા છીએ અને મેં પણ બાપુનો ડર તો લાગતો હતો વિડીયો બનાવતા પણ બનાવી દીધો। ફાઇનલી પાછળ હું કરી રહ્યો છું વિડીયો। આરતીબા સાથે સમૂહબા સાથે બાપુ સાથે સત્સંગની મોજ આવી ગાડીમાં। જે આપણે સત્સંગમાં ના સાંભળી શકીએ બાપુના શબ્દો એવા શબ્દો બાપુએ જે અમને કીધા। ફાઇનલી મેલોસણ પેટ્રોલ પંપ પર આવી ગયા છીએ અમે જ્યાં વિષ્ણુરામ મહારાજ લાઈનમાં ઊભા રહ્યા છે। બાપુને અમે બધા નીચે ઉતરી ગયા છીએ અને ફાઇનલી
કેસ પુરાવીને નીકળી ગયા છીએ અમે. ત્યાં બાપુને પૂછ્યું, બાપુ કે કાનુસણ થઈને લઈ લો. ત્યાં ગાડી કાનુસણ એક દાદા પણ ત્યાં બેઠા હતા, તો બાપુએ ગાડી ઊભી રખવરાઈને એમને પણ દર્શનનો લાભ લીધો અને કહી રહ્યા છે બાપુને કે બાપુ આવો. સમયના અભાવના કારણે બાપુએ ના પાડી. ફરી એક વખત આવીશ એવું બોલ્યા બાપુ. બાપુને જોઈને દાદા પણ એટલા ખુશ થઈ ગયા હતા કે વાત જ ચૂપ કરીએ. ફાઇનલી કાનુસણથી નીકળી ગયા છીએ અમે. ત્યાં સીધા વાગડોદ નીકળવાનું છે. બાપુ સત્સંગ ચાલુ હતું. ફાઇનલી મજા આવી અમને. આ શું આવ્યું કહેવાય? વાગડોદ પહોંચી ગયા છીએ. વાગડોદ હાઈવે ઉપર ગાડી અમે જવા દીધી છે. અને માફ કરજો, કારણ કે મારો પહેલો વિડીયો છે એટલે મને થોડું ઇસ્યુ આવે છે. વદાણી આવી ગયા છીએ અમે ફાઇનલી. વદાણી બસ સ્ટેન્ડ પર બાપુ સત્સંગ ચાલુ જ છે. હું બાપુથી થોડો ડરીને વિડીયો બનાવતો હતો પાછળ, એટલે અમારા બનાસની રેટ લ્યો આપણે બંધ ચાલુ સત્સંગ તમને નહીં સંભળાઈ શક્યો. ફાઇનલી ગઢ તરફ જવા માટે આવી ગયા છીએ અમે, મતલબ ગઢ પહોંચી ગયા છીએ. તે ગાડી લગભગ પુલ ઉપર આવી ગયા છીએ. હા, પુલ હવે આવ્યો છે. અહીંયાથી ગાડી પાછી ડાબી સાઈડ વાળવાનું કહી રહ્યા છે બાપુ. ફાઇનલી વિષ્ણુરામ મહારાજે ગાડી ડાબી તરફ વાળી, જે કાણુદર ટાકરવાડા અને ખસા તરફ રસ્તો જાય છે ત્યાં થઈને નીકળવાનું હતું. તે એટલે બાપુને આટલી ઉંમરે પણ બધા રસ્તા બાપુની યાદશક્તિની તો શું વાત કરું. બાપુની યાદશક્તિ એટલે બધા રસ્તાઓ યાદ, બધા ચહેરાઓ યાદ. નાનામાં નાનો માણસ એક વખત ભલે બાપુને મળ્યો હોય પણ બાપુની યાદ હોય. બાપુ આ જગ્યાએ પણ થોડું મોબાઈલ વિશે કહી રહ્યા હતા કે મોબાઈલ આવવાથી લોકોને સમય નથી રહ્યો એમ લોકો જોડે, આવા શબ્દો કહી રહ્યા હતા. અમે લગભગ ગામ હોડા કરીને છે ત્યાં પહોંચી ગયા છીએ. અને અમે ફાઇનલી ભાવિસણા લગભગ ગામમાં પહોંચી ગયા છીએ. ત્યાં ડેરીની લાઈન છે. બાપુ કહી રહ્યા છે કે અહીંયાથી ગાડી વાળવાની છે. હા, તો વિષ્ણુરામ મહારાજે ગાડી વાળી દીધી છે. અને આ વિડીયોમાં ખાસ જેમના આંગણે ભગવાન આવી ગયા હોય ને એટલો જે મહાપુરુષનો ભાવ જોવાનો છે. જે પહેલેથી જ ગેટ ઉપર હતા કે બાપુ ક્યારે આવે વાટ જોઈને ઊભા હતા. બાપુના દર્શન કર્યા. ભાઈએ ફાઇનલી અમે ભાવિસણા પહોંચી ગયા છીએ. અને બાપુ ગાડી સાઈડમાં કરાવીને ઉતરી ગયા છે. બાપુના નમસ્કાર કરી રહ્યા છે ભાઈ, દાદા, દાદી. અને એવું પણ બોલ્યા કે બાપુ કેટલા વર્ષો થઈ ગયા, એવું લાગે છે કે બાપુ આજે વધારી રહ્યા છે. એટલા ખુશ થઈ ગયા હતા.
ત્યાં અમે પહોંચ્યા. હવે ત્યાં બાપુનો સત્સંગનો થોડો લાભ લીધો અને અમારે સમયનો થોડો અભાવ હોવાથી જલ્દી નીકળવાનું હતું એટલે બાપુએ ત્યાં અમને વધારે ના રોક્યા. ફાઇનલી રિટર્ન અમે ત્યાંથી નીકળ્યા. ત્યાં રવિયાણા રિટર્ન દર્શન કર્યા. અજમલ ભારતી મહારાજના આશ્રમ, તારાબેન મહારાજના, વિષ્ણુરામ મહારાજના દર્શન કરી રિટર્ન રવિયાણા આવ્યા હતા. તો વિડીયો ગમ્યો હોય તો જય ગુરુ મહારાજ કોમેન્ટ કરજો, લાઈક કરજો, વિડીયોને શેર કરજો. જય ગુરુ મહારાજ.